આજે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના રણુજા ગણાતા શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામ ખાતે ખૂબ ભાવથી 31મો નેજા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। હજારો ભક્તો પોતાના ઘેરેથી પગપાળા અને વાહનમાં નેજા લઈને આવી રહ્યા છે। ઘણા ભક્તો મોટા મોટા નેજા અને ભગવાન રામદેવજીના ઘોડા લઈને આવ્યા છે। સૌ ભક્તોને અમે આવકારીએ છીએ અને સૌ ભક્તો માટે દર્શન પછી પ્રભુ પ્રસાદ લોક ડાયરો રાખેલો છે, એનો લાભ સર્વે ભક્તો લઈ રહ્યા છે અને આપણા આ આખા વિસ્તારનું એક મિની રણુજા ધામ રાજપુર ધામ બની રહ્યું છે। સર્વે ભક્તોને અમે ખૂબ ભાવથી આવકારીએ છીએ। જય રામદેવજી। મારું નામ ચેતન કુમાર ડાયાભાઈ પ્રજાપતિ છે। અમે બાકરોલ ગામના વ્યક્તિ છે। અમારું 70 વર્ષથી ભક્ત મંડળ બાકરોલ ભક્ત મંડળ અહીંયા નેજા લઈને આવે છે અને આજુબાજુ અરવલ્લી જિલ્લામાંથી દરેક ભક્તો ચાલતા પગપાળા પોતાની માનતા પૂર્ણ કરવા રાજપુર મંદિરે બહુ શ્રદ્ધાથી અહીંયા પધાર્યા છે। અહીંના રાજપુર ગામના ગ્રામ સેવકો છે, બહુ સારી સેવા આપે છે। ભોજન પ્રસાદ નોમનું બહુ મહત્વ મોટું છે। અહીંયા વર્ષમાં 2 પ્રોગ્રામ ઉજવાય છે, ભાદરવા સુદ નોમ, મહાસુદ બીજ અને બહુ જાહો જલાલીથી અહીંયા કોઈ આગ્રહ રાખ્યા વગર ભક્તો જે સેવા આપે સેવા લઈને ગ્રામજનો પૂરેપૂરી સેવા પૂરી પાડે છે અને ભક્તોનું દાન અવશ્ય આવતું રહે છે અને ધામધૂમપૂર્વક આ 2 પ્રોગ્રામ સારી રીતે ઉજવાય છે અને બહુ આ ગામના સેવકો છે, આજુબાજુના ભક્તો પણ અહીંયા સેવા કરવા માટે આવે છે અને બહુ દૂર દૂરથી ભક્તો અહીંયા સાકર તોલા થાય છે। બાળકોનો કોઈનો જન્મ ના થતો હોય, ભગવાન એમની માનતા પૂરી કરે છે। બધા ઉગાડા પગે ચાલતા અહીંયા દર્શન કરવા માટે આવે છે, ડીજે લઈને આવે છે અને બહુ જ ગામનો બહુ પૂરેપૂરો સહયોગ છે અને બહુ ભક્તો બહુ અહીંયા પધારે છે। ખૂબ ખૂબ ધન્યવાદ।